ગુડ મોર્નિંગ મિત્રો, હેપી ઇન્ટરનેશનલ યોગા ડે. તો સ્વાગત છે તમારું મારી ચેનલ ફૂટલૂસ એડવેન્ચરમાં. તો શું મિત્રો તમને ખબર છે 21 જૂનને જ કેમ ઇન્ટરનેશનલ યોગા ડે તરીકે ઉજવવામાં આવે છે? તો ચાલો આપણે જાણીએ. આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 27 સપ્ટેમ્બર 2014ના રોજ વિશ્વભરમાં યોગ દિવસ મનાવવાનું આહ્વાન કર્યું હતું. તે બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 11 ડિસેમ્બર 2014ના રોજ 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી. આમ પ્રથમવાર વિશ્વ યોગ દિવસ 21 જૂન 2015ના રોજ ઉજવવામાં આવ્યો હતો, જેમાં વિશ્વના 170 દેશોએ ભાગ લીધો હતો. આ દિવસે વિશ્વભરના લોકો યોગ દિવસ તરીકે ઉજવે છે. 21 જૂન 2015ના રોજ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 35,000થી વધુ લોકો અને 84 દેશના પ્રતિનિધિઓએ દિલ્હીના રાજપથ પર યોગના 21 આસન કર્યા હતા. આ મેગા યોગ ઇવેન્ટને ધ ગિનીસ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું, જેમાં 84 દેશોના લગભગ 35,000થી વધુ લોકોએ આ આયોજનમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત ભારતમાં પણ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં અનેક સ્થળોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમજ યોગના ફાયદા જાણવા માટે યોગ સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓ પણ યોગ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવે છે. આજે ભારત સહિત દુનિયાભરમાં યોગ દિવસ મનાવાય છે. આજના આ ખાસ દિવસને મનાવવા માટે આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રીનગરમાં ડાલ સરોવરના કિનારે 7,000 લોકો સાથે યોગ કર્યો. યોગ એ ચેતનાનું વિજ્ઞાન છે. યોગ એ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે, જેનો ઉદ્ભવ ભારતમાં થયો છે. આ દિવસે વિશ્વના લોકો યોગના માધ્યમથી શારીરિક, માનસિક સ્વાસ્થ્ય સાથે આધ્યાત્મિક ચેતના અંગે જાગૃતિ ફેલાવે છે. મિત્રો, આજનો ટૉપિક જો તમને મારો મદદરૂપ લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળીશું નવા ટૉપિક સાથે. ગુડ બાય, ટેક કેર.